નમસ્કાર મિત્રો, આજે આપણે કરીશું સાબેસાચી બ્લાઉઝનું સ્ટિચિંગ, જેનું કટિંગ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે. આજે મેં કટિંગ કરેલું છે, એને હવે આપણે જોઈન્ટ કરીશું. આવી રીતે આ બ્લાઉઝ પીસ છે તેને ઊંધો રાખવાનો અને એની ઉપર અસ્તરને મૂકી અને સિલાઈ મારી દઈશું. મને આ વર્ક અસ્તરમાંથી દેખાય છે એટલે હું તેને એકદમ અડીને જ સિલાઈ આવે એવી રીતે હું સિલાઈ લગાવી દઈશ. આવી રીતે સિલાઈ લગાવી દેવાની બંને પાર્ટ્સમાં. આ નેકનો ભાગ છે એ નિશાન યાદ જ રાખવાનું, એની ઉપર નેક લખેલું રાખવાનું, એટલે આપણે જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે આપણને ખ્યાલ રહે. આવી રીતે આની ઉપર મૂકી અને સિલાઈ મારી દઈશું. આવી રીતે સિલાઈ મારી અને આ એક્સ્ટ્રા જે કાપડ છે તેને કાપી લઈશું. આવી રીતે અસ્તરને મેં જોઈન્ટ કરી અને એક્સ્ટ્રા કાપડ કાપી લીધું છે. આપણે બ્લાઉઝ પીસનું કાપડ છે. આવી હવે આપણે તેને જોઈન્ટ કરીશું. આ નેકનું ભાગ છે, આ નેકનું એટલે મેં આમાં નિશાન કરેલું જ છે નેકનું, એટલે એ બધું ધ્યાન રાખી અને જોઈન્ટ કરવાનું. આવી રીતે ધીમે ધીમે જોઈન્ટ કરી દેવાનું. બંને બરોબર આવી જાય તેવી રીતે સિલાઈ મારી દેવાની. હવે બીજી સિલાઈ મારી દઈશું. આવી રીતે આ જે પફ વાળો ભાગ છે આવી રીતે પફ બનશે અને એકદમ આમ નખથી પ્રેસ કરી અને સિલાઈને બેસાડી દેવાનું, એટલે તેનું ફિનિશિંગ બહુ સરસ લાગશે. હવે હું જે અસ્તરનો જે બીજો આવો નવો સેમ ભાગ કાપેલો હતો તેમાં પણ હું જોઈન્ટ કરી દઈશ, એ તમને હું બતાવું છું. આવી રીતે મેં આ જે બીજું અસ્તરનું પાર્ટ જે કાપેલો હતો એમાં પણ એવી રીતે જ મેં સિલાઈ મારી દીધી છે, સેમ ટુ સેમ. હવે આપણે આમાં પેડ જોઈન્ટ કરીશું. આ પેડ છે, પેડમાં આગળ અને પાછળ સેન્ટરમાં એક એક નિશાન કરી દેવાનું, એટલે આપણને વચ્ચેના પોઈન્ટમાં સિલાઈ મારતા ખ્યાલ રહે. આવી રીતે આની અંદર પણ મેં નિશાન કરેલું જ છે, બસ્ટ પોઈન્ટનું હોય ત્યાં એની ઉપર આ સેન્ટરનો ભાગ મૂકી પેડને ઊંધું રાખવાનું અને આવી રીતે સેટ કરી અને સિલાઈ મારી દેવાની. તે સીધી સિલાઈ મારી દઈશું. આવી રીતે વચ્ચે જ થોડી સિલાઈ મારવાની, આખા પેડમાં નહીં મારવાની, થોડી વચ્ચે જ સિલાઈ મારી દેવાની. હવે આપણે આ જે પેડવાળો ભાગ છે તેને આ ગળાની સાથે જોઈન્ટ કરીશું, એને સિલાઈ મારી દઈશું આવી રીતે. ધીમે ધીમે મને આ જે એમ્બ્રોઇડરી છે તે અસ્તરમાંથી દેખાય જ છે, એટલે હું તેને એકદમ અડીને જ સિલાઈ લઈશ.
રીતે સિલાઈ મારી દેવાની અને આ જે ગળાનો ભાગ છે ત્યાં કટ આપી દઈશું. હવે આને પલટાવી દઈશું. આવી રીતે પલટાવીને એકદમ આવી રીતે આમ મૂકી અને વર્કના સાઈડમાં એક મોટી સિલાઈ પહેલાં મારી દઈશું. આવી રીતે મેં મોટી સિલાઈ મારી અને પલટાવી અને એકદમ આ બંને જોઈન્ટ થાય એવી રીતે સિલાઈ મારી દીધી છે. આવી રીતે આ પેડવાળું આ ભાગ તૈયાર થઈ જાય છે. આ બંને ભાગ મેં તૈયાર કરી લીધા છે એવી રીતે. હવે આ બંનેને જોઈન્ટ કરવા માટે આપણે અહીંયા એક પટ્ટી લગાવીશું. આવી જે ડબલ ફોલ્ડ વાળી એક પટ્ટી લઈ લેવાની, તેની ઉપર મૂકીને આને સિલાઈ મારીશું. આવી રીતે સિલાઈ મારી દઈશ. બંને ભાગ એકદમ અહીંથી જોઈ લેવાનું, સરસ એક સરખા આવી જાય તેવી રીતે જ સિલાઈ મારવાની. આવી રીતે બંનેના ભાગમાં સિલાઈ મેં મારી દીધી છે. આવી રીતે પટ્ટી ઉપર આ જે હવે આની નીચે જે બેલ્ટ આવે છે એ આવી રીતનો બેલ્ટ હોય છે અને આ અસ્તરને ઉપર સીધું મૂકવાનું, ઉપર સિલાઈ મારી અને મેં આમ પલટાવી દીધો છે. હવે આપણે તેને સિલાઈ મારી દઈશું. આમ સિલાઈ મારી દઈશું. આમાં સ્ટોન બહુ લગાવેલા હોય છે તે ધ્યાન રાખી અને ધીમે ધીમે સિલાઈ મારવાની. જો સ્ટોન સોયમાં આવશે તો સોય ભાંગી જશે. રીતે સિલાઈ મારી અને એક્સ્ટ્રા કાપડ કાપી લેવાનું. હું આ જે બેલ્ટ હું પલટાવું એ હું તમને બતાવી શકી નથી, વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે. આવી રીતે એક્સ્ટ્રા કાપડ કાપી લેવાનું. હવે આ બેલ્ટની આ જે અણીનો ભાગ છે આ સેન્ટરમાં આવી રીતે રાખીએ અને ત્યાંથી સિલાઈ ચાલુ કરીશું. આપણે એકદમ સેન્ટરમાં રાખવાનું. આપણે જેટલું માર્જિન લીધેલું છે તેટલું જ અંદર દબાવીશું. આવી રીતે આ ભાગ એકદમ આપણે જ્યાંથી આ કટિંગ કરેલો છે આ એકદમ સેટ થઈ જાય તેવી રીતે જ સિલાઈ મારવાની. હવે બીજી બાજુ પણ આવી રીતે સિલાઈ મારી દઈશું. એકદમ આમ સેટ કરી
સિલાઈ મારી દેવાની. આવી રીતે સાબિયસાચી બ્લાઉઝનો ફ્રન્ટનો ભાગ તૈયાર થઈ જાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. બસ મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ.